સાબરકાંઠાના વડાલીમાં 1.5 વર્ષ પહેલા થયેલા પ્રેમ લગ્નના મુદ્દે છેલ્લા 2 દિવસથી 2 જૂથો સમાજ વચ્ચે તણાવ અને બબાલ ચાલી રહી છે, જેના પગલે ગતરોજ દરબારવાસમાં મકાનો અને વાહનોમાં તોડફોડ તેમજ રાત્રે આગચંપીની ઘટનાઓ બની હતી। આ મામલે વડાલી પોલીસ મથકે 2 જુદી જુદી ફરિયાદ નોંધાઈ છે। યુવતીના પિતાએ 41 વ્યક્તિઓના નામજોગ અને 500ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે યુવકના પિતાએ પણ 11 લોકોના નામજોગ સહિત 50ના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી। ઘટનાની ગંભીરતાને જોતા વડાલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે યુવતીને છેલ્લા 10 દિવસથી નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે મોકલી દેવામાં આવી છે। ગઈકાલે રવિવારના રોજ 2 કુટુંબ વચ્ચે વડાલી ટાઉનમાં પથ્થરમારાનો બનાવ બનેલો હતો, જે અનુસંધાને તાત્કાલિક વડાલી પોલીસ અને જિલ્લાની પોલીસ ત્યાં સ્થળ પર પહોંચેલી હતી અને પરિસ્થિતિ કાબૂમાં મેળવેલી હતી। ત્યારબાદ એક પક્ષે હાલ ગઈકાલે મોડી રાત્રે ફરિયાદ નોંધાવેલ છે અને જેમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલ છે અને હાલ આ જે ફરિયાદ છે એની તપાસ વડાલી પોલીસ ઇન્સ્પેક્ટર DR પટેરિયા નાઓ ચલાવી રહેલ છે। કેટલા વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી છે? લગભગ 400 થી 500 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે। અત્યાર સુધીમાં કેટલા વ્યક્તિઓને અટકાયત કરવામાં આવી છે? હાલ એ તપાસ ચાલુમાં છે।